જય શ્રી કૃષ્ણ મિત્રો, વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આજે આપણે છોલેની રેસીપીનો વિડીયો જોવાના છીએ। એકદમ બહાર રેસ્ટોરન્ટમાં હોય એ જ ટાઈપે આજે આપણે છોલે ઘરે બનાવવાના છીએ, એ પણ એક સ્પેશિયલ મસાલા સાથે। આજે આપણે બહાર જે છોલેનો મસાલો મળે છે એ યુઝ નથી કરવાનો, પણ આપણે આજે ઘરે જ છોલેનો મસાલો બનાવીશું। તો ચલો, છોલે બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈએ। તો છોલેનો આ મસાલો બનાવવા માટે અહીંયા આપણે 1 ચમચી જેટલા ધાણા, જે આખા ધાણા હોય છે તે, 1 ચમચી વરિયાળી, 1 ચમચી આપણે ગરમ મસાલો, 1 ચમચી આપણે ધાણા જીરું, અને આપણે જેટલી તીખાશ ખાતા હોય એટલું લાલ મરચું પાવડર, કસૂરી મેથી, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલું હળદર પાવડર લઈ લીધેલું છે, અને સાથે જ એક મિક્સચર જાર લઈ લીધેલું છે। આ મિક્સચરમાં આપણે આ બધા મસાલા ઉમેરી દેવાના છે, અને આપણે એકદમ સૂકું જ એને દળી દેવાનું છે। એમાં કોઈ પણ જાતનું પાણી કે કશું જ ઉમેરવાનું નથી। અને આ રીતના દળાઈ જાય પછી એને એક બાઉલમાં લઈ લેવાનું છે, કે એક વાટકીમાં લઈ લેવાનું છે આ બધો જ મસાલો। તો આપણે જે છોલે સાથે યુઝ કરવાનો છે એ ચાટ મસાલો તો આપણો તૈયાર થઈ ગયો છે, યાની કે છોલે મસાલો। હવે આપણે જે છોલે બનાવવાના છે એના માટે આ રીતના કાબુલી ચણા બાફીને લઈ લીધેલા છે, અને સાથે જ એક મીડિયમ સાઇઝનું બટેકું પણ બાફીને લઈ લીધેલું છે। સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો કે ચણા સરસ મજાના આપણા બફાઈ ગયા છે। આ ચણાને આપણે ગરમ પાણીમાં 5 થી 7 કલાક પલાળીને કુકરમાં 5 થી 7 વિસલ કરી લીધેલી છે, અને એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેર્યું હતું। અને હવે આપણે આનો સરસ મજાનો વઘાર કરવાનો છે। તો જાડા તળિયાવાળી આપણે તપેલી લઈ લીધેલી છે, અને એમાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે, અને તેલ ગરમ થાય એટલે આમાં આપણે જીરું ઉમેરવાનું છે, જે આખું જીરું હોય એ 1 ચમચી જેટલું, અને સાથે જ આમાં આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું છે, અને આને સરસ મજાનું આપણે તેલ સાથે મિક્સ કરી લેવાનું છે। અને આ રીતના તેલ સાથે મિક્સ થઈ જાય એટલે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધેલી છે, ક્રશ કરીને એ આની અંદર ઉમેરી દેવાની છે। તમને થતું હશે કે આ ડુંગળીનો કલર આવો કેમ છે, તો આપણે પહેલાં મસાલો પીસ્યો હતો અને પછી ડુંગળી પીસી હતી, એટલે આવો કલર દેખાય છે તમને। હવે આ રીતના આપણે ડુંગળી મીડિયમ સાઇઝની એક લઈ લીધેલી હતી। જો તમને વધારે ટેસ્ટ પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો। અને 3 થી 4 મિનિટ સુધી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તેલમાં થવા દેવાની છે। 3 થી 4 મિનિટ સુધી થાય પછી આપણે આની અંદર એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લેવાનું છે, અને એને પણ આપણે મિક્સચર જારમાં જ તે પીસી લીધેલું છે। ટમેટાને પણ એક ગ્રેવી કરી લેવાની છે। તમે ગ્રેવી કરીને આમાં ઉમેરશો તો એ ઝડપથી ચડી જશે, અને જો તમારે ઝીણું સુધારેલું ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો। તો હવે આપણે ડુંગળી ધીમે ધીમે હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એટલે આમાં આપણે ટમેટાની પ્યોરી ઉમેરી દઈશું। જો તમને વધારે ટમેટું ફાવે તો તમે વધારે પણ ઉમેરી શકો છો। અત્યારે આપણે એક મીડિયમ સાઇઝનું લઈ લીધેલું છે। આ ગ્રેવી તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો। અને આ બધી ગ્રેવી સરસ રીતે ચડી જાય એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે, અને હવે આપણે આ વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું તેલ સાથે। બધી જ વસ્તુ એકદમ એક રસ કરી લેવાની છે આ રીતના, અને પછી આ રીતના એક રસ થઈ જાય એટલે આને આપણે 5 થી 7 મિનિટ સુધી ચડવા દેવાની છે, એટલે આપણો જે કાચો ટેસ્ટ હોય ને એ જતો રહે। એટલે આપણે ઉપર એક ઢાંકણ ઢાંકી દીધેલું છે, અને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। અને હવે જો આજુબાજુથી તેલ છૂટું પડવા લાગ્યું છે 5 થી 7 મિનિટ પછી। હવે એને સરસ મજાનું ઉપરથી નીચે મિક્સ કરી લેવાનું છે, અને આપણે જે છોલે બાફીને રાખ્યા છે તે આની અંદર ઉમેરી દેવાના છે બટેકા સાથે જ। અને આ ચણા તમને કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી રહેશે। તો હવે આ રીતના આપણે ઉમેરી દીધા પછી આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો તો છોલેનો ઘરે, એ આની અંદર બધો જ ઉમેરી દેવાનો છે, અને પછી એમાં કોઈ પણ પ્રકારના બીજા મસાલા કરવાની જરૂર નહીં પડે। આની અંદર ઓલરેડી આપણે બધા જ મસાલા ઉમેરી દીધેલા છે। હવે આને સરસ મજાના આપણા ચણા સાથે મિક્સ કરી લઈશું, અને હવે આને આપણે થોડાક ઠીક છે એટલે આને આપણે જે ગ્રેવી છે એને થોડીક પતલી કરશું। એના માટે આપણે જે ચણા બાફ્યા હતા એ વખતે અંદર જે પાણી વધ્યું હોય એને આપણે સાઈડમાં કરી લીધેલું હતું, તો એ જ પાણી એક વાટકી ભરીને આપણે લઈ લઈશું, અને પછી એને આની અંદર ઉમેરી દઈશું। તમારે વધારે જોઈતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો। અત્યારે આપણે 1 વાટકી જેટલું ઉમેરીશું। આ રીતના તમારે પણ ચણા બાફતી વખતે આ રીતના પાણી સાઈડમાં કરી લેવાનું છે, અને પછી આની અંદર ઉમેરવાનું છે। એટલે થોડુંક ગરમ પાણી હશે એટલે આ જે છોલેનો કલર છે ને એ એકદમ આ રીતના તમારો બહાર માર્કેટ જેવો આવશે।
તમે ઠંડુ પાણી અંદર ઉમેરેશો ને તો એનો ચણાનો જે કલર આવ્યો જોઈએ ને બહાર જેવો એ નહીં આવે. એટલે આ રીતના તમારે જ્યારે બાફતી વખતે પાણી વધે ને એ સાઈડમાં કરી લેવાનું છે. અને હવે આ ચણાને આપણે 10 મિનિટ સુધી ચડવા દઈશું આ રીતના જ ઢાંકણ ઢાંકીને. એટલે બધું જ સરસ મજાનું મિક્સ થઈ જાય. 10 મિનિટ પછી આ રીતના ઉપર એક લેયર આવી ગયું છે એને હટાવી લઈશું અને સરસ મજાનું મિક્સ કરી લઈશું. તો જો એકદમ બહાર જેવા સરસ મજાના આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે, એ જ પણ આપણા સ્પેશિયલ મસાલા સાથે. તો તમે પણ એકવાર આ રીતના ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો. અને આગળ આવા જ અવનવા રેસીપી વિડીયો જોવા માટે વી આર ક્રેઝી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો કે આ વિડીયોની રેસીપી તમને કેવી લાગી. અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આપણે જે છોલે છે એને લઈ લીધેલા છે અને આ રીતના ડુંગળીનું સલાડ લઈ લીધેલું છે અને સાથે જ ગરમા ગરમ પૂરી સાથે એને સર્વ કર્યા છે. તમે એને ભટુરે સાથે, રોટલી સાથે કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.